યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ। શ્રી સ્કંદ મહાપુરાણના અત્યાર સુધી આપણે 16 ભાગનો પાઠ સાંભળ્યો। આજે આપણે 17મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। હે દેવતાઓ, તમે લોકો ચિંતાતુર કેમ છો? તેમના પૂછવાથી દેવતાઓએ ઇન્દ્રના બધા કરતૂતો કહી સંભળાવ્યા। ત્યારે નારદજી કહે છે, હે દેવતાઓ, ઇન્દ્રના આ બધા ચરિત્રની મને પહેલેથી જ જાણ છે। હવે તો આના કારણે ઇન્દ્રની સંપૂર્ણ શ્રેષ્ઠતા નષ્ટ થઈ ગઈ। તમે બધા દેવતાઓ સર્વજ્ઞ છો, તપ અને પરાક્રમથી સંપન્ન છો, તેથી તમે લોકો ચંદ્રવંશી રાજા નહુષને ઇન્દ્ર બનાવી લો। આ રાજ્ય પર તેમને તુરત જ બેસાડી દેવા જોઈએ। મહાત્મા નહુષે યજ્ઞની દીક્ષા લઈને 99 યજ્ઞ પૂરા કર્યા છે। બધા દેવતાઓ અને મહર્ષિઓએ ઇન્દ્રનું રાજ્ય નહુષને સોંપી દીધું। ત્યારથી અગસ્ત્ય વગેરે બધા મહર્ષિઓ નહુષની સેવામાં ઉપસ્થિત રહેવા લાગ્યા। ગંધર્વ, અપ્સરા, અક્ષ, વિદ્યાધર, મહાનાગ, સંપૂર્ણ અને પક્ષીઓ વગેરે જે સ્વર્ગના પ્રાણી હતા તે બધા નહુષની સેવા કરવા લાગ્યા। આ પ્રમાણે ઉત્તમ કળાઓથી સુશોભિત તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા સુપૂજિત રાજા નહુષ જ્યારે સ્વર્ગલોકના અધિપતિ થઈ ગયા ત્યારે તેમને મહાન કામરૂપી અગ્નિ બાળવા લાગ્યો। રાજા નહુષે પૂછ્યું, હે દેવતાઓ, શું કારણ છે કે હજુ સુધી ઇન્દ્રાણી મારી પાસે આવતી નથી? તેમને તુરત બોલાવો। નહુષની આ વાત સાંભળીને ઉદાર બુદ્ધિ બૃહસ્પતિજી શશીના ભવનમાં ગયા અને કહે છે, હે કલ્યાણી, ઇન્દ્રના દુષ્કર્મોથી વિવેશ થઈને અહીંનું રાજ્ય સંભાળવા માટે અમે લોકો નહુષને લઈ આવ્યા છીએ, પરંતુ તમે આ કાર્યની વિરુદ્ધ લાગો છો ત્યારે જ તો આજ સુધી ત્યાં ગયા નથી। શશીએ નિષ્પાપ બૃહસ્પતિજીને હસીને કહ્યું, નહુષ મને પ્રાપ્ત કરવા યોગ્ય નથી। તમે સ્વયં તત્વજ્ઞ વિચાર કરીને જુઓ, શું તે મને પ્રાપ્ત કરવાનો અધિકારી છે? હું પરાયી સ્ત્રી છું। જો તે મને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે તો તે અજ્ઞાનીને કહો કે જે વાહનને યોગ્ય ન હોય તેવા વાહન પર બેસીને તે અહીં આવે તો મને પ્રાપ્ત કરી શકે છે। તથાસ્તુ કહીને બૃહસ્પતિજી તુરત જ પાછા ગયા અને કામાગ્નિથી સંતપ્ત નહુષની પાસે જઈને શશી દેવીની જે વાત કરી હતી તે અક્ષરશ કહી સંભળાવી। નહુષ કામથી મોહિત થઈ રહ્યા હતા તેમને બરાબર છે આમ કહીને શશી દેવીની શરત સ્વીકારી લીધી। ત્યાર પછી તેઓ પોતાની બુદ્ધિ દ્વારા વિચાર કરવા લાગ્યા કે
વાહન ન બનાવવા યોગ્ય એવી કઈ વસ્તુ છે જે પ્રશંસાને યોગ્ય માનવામાં આવે છે? ત્યાર પછી તેમણે એવો નિશ્ચય કર્યો કે તપસ્વી બ્રાહ્મણો જ એવા છે જે વાહન બનાવવા યોગ્ય નથી. તેથી તેમને જ આજે વાહન બનાવું છું. આજે ઇન્દ્રાણીને પ્રાપ્ત કરવા માટે 2 તપસ્વી બ્રાહ્મણો પાસે વાહનનું કામ લઉં, આવી અભિલાષા મારા મનમાં ઉત્પન્ન થઈ છે. આ નિશ્ચય પ્રમાણે કામથી મોહિત નહુષે 2 બ્રાહ્મણોને પાલખી આપી અને સ્વયં તે પાલખી પર બેસીને કહે છે, સર્પ સર્પ કહેવાથી ક્રોધિત થયેલા એક બ્રાહ્મણે નહુષને શાપ આપીને નીચે પાડી દીધા. નહુષ અજગર બનીને સ્વર્ગમાંથી નીચે પડી ગયો. તેઓ ઊંચા પદને પ્રાપ્ત કરીને પણ બ્રાહ્મણના નિવારી ન શકાય તેવા શાપથી તિતર્ગ યોનિમાં પડ્યા. જેવી દશા રાજા નહુષની થઈ તેવી દશા તેમના જેવું આચરણ કરનારા સૌની થાય છે. જે રાજમતથી ઉન્નમત થઈ જાય છે તેમના પર ભારે વિપત્તિ આવે છે. જે રાજમદથી અંધ, દુરાચારી, કામી તથા વિષયોમાં રસ્યા પસ્યા રહેનારા છે તેઓ બ્રાહ્મણોનું અપમાન કરીને અપવિત્ર નરકમાં પડે છે. તેથી બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે આલોક અને પરલોકમાં સુખની ઈચ્છા હોય તો તે સર્વથા પ્રયત્નપૂર્વક ઉત્તમ પદને પ્રાપ્ત કરીને કદી પ્રમાદમાં ન પડે. હંમેશા પોતાના કર્તવ્ય પ્રત્યે સાવધાન રહે. અનુચિત કર્મ કરવાના કારણે જ રાજા નહુષ સર્પની યોનિને પ્રાપ્ત થયા. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતાં દેવલોકમાં ફરીથી અરાજકતા છવાઈ ગઈ. બધા દેવતાઓ તે સમયે આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા, અહો! આ રાજાને બહુ મોટું કષ્ટ પ્રાપ્ત થયું. એ દુરાત્માના માટે ન તો મૃત્યુલોકમાં સ્થાન રહ્યું ન સ્વર્ગલોકમાં. મહાપુરુષોનો અનાદર કરવાથી એનું સઘળું પુણ્ય ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું. હવે પૃથ્વી પર યજ્ઞ કરતા બીજો કોઈ રાજા દેખાતો નથી જેનો ઇન્દ્રના સિંહાસન પર અભિષેક કરી શકાય. તેથી બધા દેવતા, ઋષિ, નાગ, ગંધર્વ, યક્ષ, પક્ષી, કિન્નર, ચારણ, વિદ્યાધર, અસુરો, અપ્સરાઓ તથા મનુષ્યો ચિંતા કરવા લાગ્યા. ત્યાર પછી સચીદેવીએ ધર્મ અને અર્થને અનુરૂપ વાણીમાં કહ્યું, હે ગુરુદેવ, બૃહસ્પતિ તથા અન્ય દેવતાઓ, ચિંતા ન કરો. તમારે બધાએ હવે ત્યાં જ જવું જોઈએ જ્યાં મારા સ્વામી રહે છે. ઇન્દ્રાણીની વાત સાંભળી બૃહસ્પતિજી દેવતાઓની સાથે ઇન્દ્ર પાસે ગયા. જળાશયના કિનારે પહોંચીને દેવતાઓએ ઇન્દ્રને પોકાર્યા. ઇન્દ્રએ જળમાં ઊભા થઈને દેવતાઓ પર દૃષ્ટિપાત કર્યો અને કહ્યું, હવે તમે લોકો અહીં શા માટે આવ્યા છો? હું તો પાપથી પીડિત છું, બ્રહ્મ હત્યામાં ડૂબેલો છું અને અહીં એકલો જ તપસ્યા કરીને આ જળમાં રહું છું. તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણનો 17મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 18મો ભાગ સાંભળીશું.
તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.